નમસ્કાર મેડમ. આજે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી પદવી દાવડનો સમારોહ આજે આયોજન કરવામાં આવ્યું છે. આપ શું મેસેજ આપવા માગો છો? દરેકે દરેક વિદ્યાર્થીને જેને આજે ડિગ્રીઝ મળી છે, અમુક જે બહુ જ મેરિટોરિયસ હતા એ લોકોને ગોલ્ડ મેડલ્સ મળ્યા છે, જે પીએચડી જે લોકોએ અર્ન કરેલી છે, એ આ એક યુનિવર્સિટીનું ગૌરવ છે. આપણે જે વિકસિત ભારતની જે વાત કરીએ છીએ એમાં યોગદાન ખૂબ રહેશે એ પ્રમાણેની આશા માત્ર યુનિવર્સિટીને નહીં, આપણા રાજ્ય અને આખા દેશની છે. એ લોકોને આ જ મેસેજ છે કે આ જ રીતે પ્રગતિ કરતા રહેજો અને બહુ જ કોન્ટ્રીબ્યુશન દુનિયાને આપણા તરફથી આપવાનું છે. ટેકનોલોજીકલી આપણે બહુ જ સાઉન્ડ છે, એને પણ આપણે જાળવી રાખવાનું છે, પણ સાથે સાથે સસ્ટેનેબિલિટીનું પણ ધ્યાન રાખવાનું છે. જય. થેન્ક યુ મેડમ. નમસ્કાર, તમારું નામ જણાવશો? મારું નામ શેષવ સોટી છે. તમે કઈ ફેકલ્ટીમાં અભ્યાસ પૂરો કર્યો છે? હું એ જસ્ટ હમણાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્લીટ કર્યું છે મારું બેચલર. આજના શુભ પ્રસંગે આપ શું મેસેજ આપવા માગો છો? આજના સુપ્રસંગે બહુ જ સારું લાગ્યું. આ એવોર્ડ મને મળ્યો, બે સ્ટાર્ટઅપ એવોર્ડ મળ્યો, અને અલગ અલગ સ્ટુડન્ટોને હું જણાવવા માગું છું કે લાઈક અલગ અલગ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરતા રહો, ગ્રો કરતા રહો અને બેસ્ટ ફ્યુચર બનાવો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, નમસ્કાર. આપનું નામ જણાવશો? હું અશ્વિન કુમાર કાંજીભાઈ ગણેત્રા. આપને કઈ ફિલ્ડમાં એવોર્ડ આપવામાં આવ્યો છે? મને જીટીયુ તરફથી MA માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હિન્દુ સ્ટડીઝમાં કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મળ્યો છે. આપ શું મેસેજ આપવા માગો છો? મેસેજ એક જ કે આ પ્રકારનો કોર્સ જે ભારતીય જ્ઞાન પરંપરાનો એક ભાગ છે, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હિન્દુ સ્ટડીઝ, આ અભ્યાસક્રમમાં ભારતનો એન્શિયન્ટ હિસ્ટ્રી, આપણો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન વૈદિક વાંગ્મય, ભારતના શાસ્ત્રો, ભારતના ઋષિ જેને વૈજ્ઞાનિક આજની તારીખે વૈજ્ઞાનિકો કહી શકીએ, આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, મહાભારત, રામાયણ, આ બધા જમાં જે ઉલ્લેખો છે એ આપણી સનાતન સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાન પરંપરાનું જે જ્ઞાન એમણે આપ્યું છે, જેનો આજના મોડર્ન સાયન્સ અને મોડર્ન સાયન્સની શોધો, એ શોધનો પાયો આપણા આ અભ્યાસક્રમમાં છે. અને આનાથી કોઈ પણ વ્યક્તિ આ અભ્યાસક્રમ કરવાથી એક જેને કહેવાય ને માર્ગ મળે છે, એક પાથ મળે છે કે જેનાથી વ્યક્તિ પોતાની ઓળખ સમજી શકે. જેને આપણે કહીએ ને કે હું એમ આઈ, હુ આર યુ, તો હું કે તમે કોણ છીએ, એ આખી જે વૈદિક પરંપરા, એ આપણા બ્રહ્મનું જ્ઞાન, આપણા શાસ્ત્રોનું, આધ્યાત્મિક શાસ્ત્રોનું, ધર્મગ્રંથ, ધર્મ શું છે, મહાભારતમાં ધર્મો રક્ષતી રક્ષિત, તો ધર્મ શું છે, ધર્મના ગુણો શું છે, ધર્મના લક્ષણો કયા છે, એ બધી વાત ઉપનિષદોમાં આપણી સામાજિક પરંપરા, એ બધું જ એમાં તિથિદેવો ભવ, જે રાજ્યપાલ સાહેબે પણ કહ્યું, તૈતરીય ઉપનિષદમાં આચાર વિચાર સંદર્ભે અને એ જ્ઞાન પણ એની અંદર છે. એટલે આ બધા જ જ્ઞાન વેદ, પુરાણ, મહાભારત, રામાયણમાં જે લખ્યું છે, આદર્શ જીવન, આદર્શ સમાજ અને તે વખતનું આદર્શ રાષ્ટ્ર, એ જાણવાની આપણને બહુ મોટી તક મળે છે. અને એ નોલેજ જો લોકો એનો ઉપયોગ કરે, આવો અભ્યાસક્રમ કરીને, તો એ જ્ઞાન મેળવી શકે. પણ સૌથી વિશિષ્ટ બાબત એ છે કે આ અભ્યાસક્રમમાં ભણવા માટે કોઈ પણ સ્નાતક કોઈ પણ વિષયનો હોય, ઉંમરના બાદ વગર આ કોર્સમાં એડમિશન લઈ શકે છે અને 2 વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે. થેન્ક યુ વેરી મચ સર.